દાહોદમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. નગરપાલિકા સામે આમરણાંત ઉપવાસ. હર્ષદભાઈની નામાએ અનજડ ત્યાગની કરી જાહેરાત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદથી યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં લાંબા સમયથી વણ ઉકેલ્યા લોક પ્રશ્નોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા દ્વારા નગરપાલિકા અને ભાજપની નિષ્ક્રિયતા સામે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે, જે આજે 22મા દિવસે પહોંચ્યો છે. આજે તેમણે અન્ન અને જળનો ત્યાગ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, હડકાયા શ્વાનનો ભય, તૂટેલા ગટરના ઢાંકણા, બંધ સ્ટ્રીટ લાઇટ, દૂષિત પાણી સહિતની પાયાની સુવિધાઓના અભાવે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ તમામ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં અસરકારક પગલાં લેવાયા નથી. તંત્ર દ્વારા 90% કામ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ સ્થળ પર કામગીરી શૂન્ય જોવા મળી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ સમિતિએ આંદોલનને વધુ ઉગ્ર બનાવતા જૂની નગરપાલિકા ચોકથી ભારતીય જનતા પાર્ટી અને દાહોદ નગર પાલિકાની પ્રતિકાત્મક નનામી કાઢી રામ બોલો ભાઈ રામના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રાંત કચેરી સુધી કૂચ કરવામાં આવી અને હર્ષદભાઈ નીનામાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દાહોદ શહેરની જનતાને હાલાકીમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેઓ આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે અને આંદોલન વધુ તેજ બનાવશે. સહજ ન્યૂઝ, દાહોદ.